નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। હાલ આખા ગુજરાતની અંદર એક જ મુદ્દો સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે અને એ છે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો। અને ખ્યાતિની આ તમામ પ્રખ્યાતિમાં હવે નવો વળાંક આવ્યો છે, કારણ કે તપાસનો ધમધમાટ તેજ થયો છે। ત્યાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુના કેસના મામલે એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। બોરીસણા ગામના 19માંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી અને તેમાં 2ના મૃત્યુ નિપજ્યા હતા। તો સમગ્ર મામલે ડોક્ટરની ધરપકડ થઈ ચૂકી છે અને હવે સમગ્ર મામલે કાર્યવાહી તેજ કરાશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુના કેસમાં મહેસાણાના કડી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી, કાર્તિક પટેલ સહિત 5 સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંજય પાટોડિયા, આ ઉપરાંત ચિરાગ રાજપૂત અને રાજશ્રી પ્રદીપ કોઠારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। બોરીસણા ગામના મૃતક દર્દીના પુત્રોએ આ પોલીસ ફરિયાદ નોંધાવી। બંને મૃતકોના પરિજનોએ નોંધાવી છે અલગ અલગ ફરિયાદ। આ ઉપરાંત પીએમજે યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાનો પણ આમની ઉપર આરોપ છે। આરોપીએ યોજનાનો લાભ લેવા કાવતરું રચ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે, તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન। મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે જે મૃતકોના પરિજનો છે તેમણે આ ફરિયાદ નોંધાવી છે। કઈ કઈ બાબતોનો આરોપ મઢવામાં આવ્યો છે અને ફરિયાદ બાદ હવે શું કાર્યવાહી ચાલી રહી છે? સચિન, જય, સૌથી પહેલાં તો આજે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્રકારની ઘટના ઘટી છે એ ઘટના બાદ પહેલી ધરપકડ ડૉક્ટર પ્રશાંત વજીરાણીની કરવામાં આવી છે અને આખો જે મામલો છે એ મામલામાં જે પ્રકારની નેગ્લિજન્સી અને જે પ્રકારની બેદરકારી દાખવીને આ ઓપરેશન કરવામાં આવ્યા છે અને જે પ્રકારનું ગઈકાલે જ્યારે બેઠક પણ થઈ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, ત્યારે એ બેઠક બાદ જે પણ તથ્યો સામે આવ્યા છે અને જે અલગ અલગ રિપોર્ટ્સ જે માંગવામાં આવ્યા હતા એ રિપોર્ટ્સના આધારે જે તથ્યો સામે આવ્યા છે એના આધારે સ્પષ્ટ ફલિત થાય છે કે આખો જે મામલો છે એ મામલામાં જે પીએમજેવાયના જે પૈસા છે પૈસા લેવા માટેનું આખું કારસ્તાન હતું અને આખો જે મામલો છે મામલામાં જે પણ દર્દીઓ હતા શું એમને એટલી ઇમરજન્સી હતી કે આ ઓપરેશન એમનું કે આ જે સર્જરી છે કે આ એમની જે ટ્રીટમેન્ટ છે આટલી જલ્દી કરવું પડે એ પ્રકારની જરૂરિયાત હતી। ત્યારે એ જે મામલો છે એ મામલાને લઈને સમગ્ર જે રિપોર્ટ સામે આવ્યા છે અને જે પ્રકારે એક જ ગામના લોકોને લઈને આવીને આ જે પીએમજેવાય અંતર્ગત આખી જે આ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એની ખરેખર જરૂર હતી નહોતી, આ બધી જ બાબતોના તથ્યો સામે આવ્યા બાદ આ જે નિર્ણય છે નિર્ણય લેવામાં આવ્યો છે અને અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જે ધરપકડ છે ડૉક્ટર પ્રશાંત વજીરાણીની કરવામાં આવી છે, જે સૌથી પહેલી ધરપકડ આ કેસમાં કહી શકાય। અને આખો જે મામલો છે મામલામાં હજી પણ ચિરાગ રાજપૂત સહિતના જે કાર્તિક પટેલ સહિતના જે અન્ય લોકો છે એમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર કાયદેસરની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી છે। હવે પોલીસ વિભાગ દ્વારા જે અન્ય ધરપકડ છે અન્ય ધરપકડનો દોર પણ યથાવત રહેશે અને સાથે જે કાયદેસરની પ્રક્રિયા મુજબ એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાના રહેશે ત્યારે એ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। અને ગઈકાલથી પરમ દિવસથી આપણે જે આખો ઘટનાક્રમ જોઈએ તો જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં જે કડી બોરીસણામાં જે કેમ્પ કરવામાં આવ્યો ત્યારબાદ બધા દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા અને લાવવામાં આવ્યા બાદ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી સહિતની જે એમની સર્જરી અને સાથે સ્ટેન્ટ મૂકવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ત્યારે આખો જે મામલો છે મામલામાં 2 મૃત્યુ થયા બાદ તથ્યો સામે આવ્યા અને 2 મૃત્યુ થયા બાદ જ્યારે એ ખ્યાલ આવ્યો કે કન્સેન્ટ જ નહોતી લેવાઈ દર્દીના સગાઓની, એટલે એને એટલી ઇમરજન્સી ખરેખર હતી કે કેમ કે આ પ્રકારની જે પ્રક્રિયા છે એ મેડિકલ ટ્રીટમેન્ટ જે છે આ દર્દીઓને જરૂર પડે એમ હતી। ત્યારે આખો જે મામલો છે મામલામાં ટેકનિકલ રીતે પણ મેડિકલ ટર્મિનોલોજીના આધારે પણ જે રિપોર્ટ્સ છે રિપોર્ટ્સના આધારે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જય, બિલકુલ સચિન, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો સચિન જણાવી રહ્યા પ્રમાણે હવે આ તમામ બાબતે જે તપાસ થશે અને તેમાં જે કંઈ પણ ખુલાસા થશે તે પણ ચોક્કસપણે ચોંકાવનારા હોઈ શકે, કારણ કે હાલ તો 80 થી 90% બ્લોકેજ બતાવાયું કાગળ પર, પણ જ્યારે સીડી ચેક કરાય ત્યારે આ તમામ બ્લોકેજ 30 થી 40% હતા। મતલબ કે
ખૂબ ઘણી બધી ગફલતો આ આખા કેસની અંદર ધીમે ધીમે બહાર આવી રહી છે. તપાસ બાદ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા આ કાંડ મામલે રાજ્ય સરકાર હવે એક્શનમાં છે. સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલને પીએમજેમાંથી ડિબાર્ડ કરવામાં આવી રહી છે. આપણે જણાવીએ કે જે ડૉક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા તે ડૉક્ટરો હવે ક્યાંય ઓપરેશન નહીં કરી શકે. આ ઉપરાંત હોસ્પિટલમાં જેટલા પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયેલા છે તેનો રિવ્યૂ કરવાનો પણ આદેશ અપાયો છે. સમગ્ર કેસમાં કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે બંને મૃતકોના મૃતદેહોનું માઇક્રોસ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી વિચારણા હાથ ધરી. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડિબાર કર્યા છે એમને. બે, આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે. 3, આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં. તપાસ સમિતિના ડૉક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યૂ કર્યો. રિવ્યૂ પરથી ધ્યાને આવ્યો કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટી કરવાની જરૂરત હતી નહીં.